નમસ્કાર ખેડૂત મિત્રો, તમે પણ જોઈ શકો છો કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. ખેડૂત મિત્રો, આજે આપણી વાડીએ ચણા કાઢવા માટેનું આધુનિક થ્રેશર આવી ગયું હતું કે જે મોટી મોટી પેટીવાળું આવે છે અને ખેડૂત મિત્રો એ ઓવર પણ સારો એવો ઉપાડતું હોય છે. તો ખેડૂત મિત્રો, તમને આજે સંપૂર્ણ વિડીયોમાં દેખાડશું કે ચણાનું થ્રેશિંગ કેવી રીતે થયું છે, હાર્વેસ્ટિંગ થઈ અને ચણા કેવી રીતે નીકળી રહ્યા છે તેનું સંપૂર્ણ માહિતી આપણે આજે તમને બતાવવાના છે. ખેડૂત મિત્રો, તો તમે જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો. અને ખેડૂત મિત્રો, તમને સારું લાગે તો વચ્ચે કોમેન્ટ પણ કરતા જજો કે આ થ્રેશર કેવું કામકાજ કરી રહ્યું છે. તો જોઈએ આપણે સંપૂર્ણ, જોજો તમે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આપણે ચણા ઓરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, એટલે કે થ્રેશરનું કામકાજ ચાલુ થઈ ગયું છે, ચણા કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને 5 ભાઈઓ આપણે દાળીએ કરી લીધા છે, મજૂર આવેલા છે, તે હરવે હરવે ઓરવાનું કામકાજ ચાલુ થઈ ગયું. ખેડૂત મિત્રો, હલરને આગળ થોડુંક હંકાવ્યું કે છેટું ન પડે એટલા માટે. તો ખેડૂત મિત્રો, જોજો તમે નિરાતે. તો ખેડૂત મિત્રો, આ બાજુ કૂચો થોડોક ઉડાડી રહ્યું છે પવનના લીધે. ખેડૂત મિત્રો, આની ખાસિયત એ છે કે તમે બંને બાજુથી થોડુંક ઓરી શકો છો, જોઈજો. અને આમાં આ બાજુ કાળું મોટું બોક્સ દેખાઈ રહ્યું પેટી જેવું, એમાં ખેડૂત મિત્રો કૂચો આવે છે પાછળથી, જે હાર્વેસ્ટિંગ થઈને એ આ કૂચો પેટીમાં ભરાય છે ખેડૂત મિત્રો. અને ચણા ઉપરની મોટી ટાંકી દેખાઈ રહી છે, આ સુપડા જેવી, એમાં ભરાઈ રહ્યા છે ખેડૂત મિત્રો. અને જો ખેડૂત મિત્રો, હજી તો આપણે શરૂઆત જ કરી છે, તો તમે જોઈ શકો છો કે આપણે આ ખેતરવાડીમાં ઘણા બધા ચણા છે, હજી કાઢવાના છે, શરૂઆત જ થઈ છે. તો ખેડૂત મિત્રો, તમે કહેજો કે આપણે વાર કેટલી લાગશે આમાં. તમે જોઈ રહ્યા છો અહીંયા ડાખરા કાઢી રહ્યું છે થોડા થોડા. અને ખેડૂત મિત્રો, એવું લાગી રહ્યું છે કે થોડુંક ટાઢું પડતું હોય એવું, કેમ કે આજ સવારે ઝાકળ આવ્યો હતો એના લીધે. તો ખેડૂત મિત્રો, આપણે પેલી ટાંકી ભરાઈ ગઈ છે. ટાંકી એટલે કે ચણા તો અડધી જ ભરાણી હતી, પણ આ કૂચાની ટાંકી ભરાઈ ગઈ હતી. તો કુએ આવ્યા હતા તો સાથે સાથે ઠલવી દીધી. અને ખેડૂત મિત્રો, આપણે ઢગલો નીચે ન કર્યો, કારણ કે ફરીથી ન ભરવા માટે ડાયરેક્ટ ટ્રેક્ટરની ટ્રોલી રાખી છે, જેથી કરીને ફરીથી ભરવા ન પડે. ખેડૂત મિત્રો, કામકાજ સારું છે, ચોખ્ખું એકદમ આવી ગયું છે. હા, ક્યાંક ડાખરા આવે, પણ જ્યારે ટાટું પડે દબાઈ તો ડાખરા આવે, બાકી તો આવતા નથી. બાકી તો એકદમ ચોખ્ખું કામકાજ છે આનું કલરનું. અને ખેડૂત મિત્રો, આપણે 5 મજૂર દાળીએ લાવ્યા હતા, 5થી પણ કામ ચાલી જાય છે. તો ખેડૂત મિત્રો, તમે પણ જો કામ કેવું લાગી રહ્યું છે અને કમેન્ટમાં જણાવતા રહેજો. પણ કામ સારું લાગે તો કોમેન્ટ કરજો. ખેડૂત મિત્રો, બગલા પણ પાછળ ઈયળો વીણી રહ્યા છે. હવે હાર્વેસ્ટિંગ થઈ ગયું છે ખેડૂત મિત્રો. ધીરે ધીરે ટ્રેક્ટર પણ આગળ ચલાવતા જાય છે, એટલે મજૂરોને પણ છેટું ન પડે એ માટેથી. શું લાગે છે ખેડૂત મિત્રો તમને, કે કેટલીક વાર લાગી છે આ ચણા કાઢતા આપણે? તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, હરવે 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 આગળ કામ ચાલુ થઈ ગયું છે હવે. તમે જોઈ શકો છો કે હલર પણ સારો એવો ઉપાડી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, ચણા પણ હવે આપણે અડધાક જેવા થઈ ગયા છે. અને ખેડૂત મિત્રો, અંતે ચણા નીકળી ગયા પછી આપણે આ કૂચો આ બધો કુએ ઠલવાયો અને ઢગલો પણ સારો એવડો મોટો થઈ ગયો છે. ખેડૂત તમે જોઈ શકો છો કે પાનું પણ કૂચો પણ કેવડો નીકળ્યો છે ચણાનો ભૂકો કહેતા હોય છે, ભૂસું કહેતા હોય છે. ખેડૂતનો ઘણો બધો ભૂસાનો ઢગલો થયો છે. ખેડૂત મિત્રો, જણાવજો ખેડૂત મિત્રો કે આપણે ચણા કેટલા થાય છે અંદાજિત. તમને જો ખેડૂત મિત્રો, હું દેખાડું છું બધું નિરાતે ચણા, તમે જોઈ શકો છો કે આપણે એક આ ટ્રોલીની ડબલ સાઈડનું લારું છે, એમાં સિંગલ સાઈડથી ઉપર થોડાક 5 ઇંચ જે ઉપર ગયા છે. તો ખેડૂત મિત્રો, તમે જણાવજો કે આ ચણા કેટલા થશે, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચણાનો ઉતારો કેટલો આવ્યો છે ખેડૂત મિત્રો, એ પણ જણાવજો. 7 વીઘાના ચણા હતા, તો ખેડૂત મિત્રો, આ ચણાનો ઉતારો કેટલો આવશે એ સંપૂર્ણ તમે કોમેન્ટમાં જણાવજો.
બાકી તમને આ વ્લોગ આપણો કે આ વ્લોગ ટાઈપ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો અને સારું લાગે તો આગળ બીજાને શેર કરજો. બોમ્બે સુપરના ચણા વાવેતર હતા. જય